હેલો મિત્રો, આપણે સવારથી સાંજ સુધી જે બી જમીએ છીએ, જે બી ખોરાક લઈએ છીએ એના વિશે તમને જ્ઞાન છે કે આપણે શું જમીએ છીએ, કેટલું જમીએ છીએ, કેવી રીતે જમીએ છીએ, ભાઈ એની અંદર આપણને શું ન્યુટ્રિશન મળે છે. ખાવાનું જમવાનું જે હોય ને એ કંઈ ખાલી પેટ ભરવા માટે ના હોય કે ચલો પેટમાં કંઈક આવી ગયું, વજન ખાઈ લીધું, અહીંયા જીભમાં ટેસ્ટ આવી ગયો અને પેટમાં વજન આવી ગયું, એવું ના હોય. પેટમાં એ ખાઓ એને પચે છે કે નહીં, એની તમારે ન્યુટ્રિશન મળે છે કે નહીં, પોષણ મળે છે, કેલ્શિયમ મળે, વિટામિન્સ મળે, એ બધું જોવું પડે. અને એ બધું કેવી રીતના જોવાય એનું આપણને જ્ઞાન હોવું જોઈએ કે ભાઈ આપણે શું ખાઈએ છીએ, કેવું ખાઈએ છીએ, એની અંદર કેલ્શિયમ કેટલું છે. આ તમે દાખલા તરીકે કોઈ પણ વસ્તુ જમો ને બનાવો ને તો એને ધીમી આંચ ઉપર બનાવવું પડે. અને એની અંદર એ જે ફૂડ છે ને એની અંદર લાઈવ તત્વો હોવા જોઈએ. જેમ કે કોઈ પણ ખાવાનું તમે વધારે ટાઈમ પડી રહેવા દો ને તો એ ખાવાનુંની અંદર કંઈ ન્યુટ્રિશન છે જ નહીં. ન્યુટ્રિશન બધા જતા રહે. એને ખાવાનું ફરી વાર ગરમ બી ના કરે. તમને ખબર છે ફરી વાર ગરમ કરવાથી એમનો ટેસ્ટ બગડી જાય છે, બદલાઈ જાય છે. એટલે ખાવાનું તમારે લાઈવ ખાવું પડે. લાઈવ એટલે એની અંદર ન્યુટ્રિશન હોવા જોઈએ. જેમ કે કોઈ માણસ, કોઈ હાથ હોય કે કોઈ માણસ હોય એ મરી જાય પછી એ ડેડ બોડી બની જાય છે. એમ જે ખાવાનું છે એનું વધારે સમય પડી રહેવાથી એ ડેડ ફૂડ થઈ જાય છે. અને એવા ડેડ ફૂડ ખાવાથી જ માણસને કેન્સર ને જાતની બીમારીઓ થાય છે. એટલે ખાવાનું હંમેશા લાઈવ ફૂડ ખાવું જોઈએ કે જે જીવંત છે, જે જીવે છે, ખાવાનું બી જીવે છે એવું ખાવાનું ખાવું જોઈએ. એના વિશે નોલેજ લેવું જોઈએ. ઓકે મિત્રો, તમારું શું કહેવું છે?